નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ વિશે આપણે વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, એમાં પાઠ 1 અષ્ટાંગ યોગના અંતરંગ અંગો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણશું યોગ વિદ્યા આપણને પ્રાચીન મુનિઓ દ્વારા આપવામાં આવેલ અમૂલ્ય ભેટ છે. મહર્ષિ પતંજલિ યોગ દર્શન નામના ગ્રંથમાં યોગશાસ્ત્રનું વર્ણન કર્યું છે. યોગના કુલ 8 અંગો છે, જેમને આપણે અષ્ટાંગ યોગ કહેવામાં આવે છે. અષ્ટાંગ યોગમાં 2 ભાગ પાડવામાં આવ્યા છે, એક બહિરંગ અંગ અને બીજા નંબરના ભાગને અંતરંગ યોગ કહેવામાં આવે છે. અષ્ટાંગ યોગના પ્રથમ 5 અંગો વિશે આપણે વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર, આ પંચ અંગોને બહિરંગ તરીકે યોગ તરીકે ઓળખવામાં આવે છે. અને આ પાંચ અંગ બાહ્ય ક્રિયાઓ સાથે સંકળાયેલા હોવાથી તેને બહિરંગ યોગ પણ કહેવાય છે. બાકી રહેતા 3 અંગો એટલે કે ધારણા, ધ્યાન અને સમાધિ છે. ધારણા, ધ્યાન, સમાધિને અંતરંગ યોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ધારણા, ધ્યાન અને સમાધિ સંબંધ અંતઃકરણ સાથે હોવાથી તેને યોગશાસ્ત્રમાં અંતરંગ કહેવામાં આવે છે. જે અંતરંગની શરૂઆત ધારણાથી થાય છે. તેને પહેલા અંગ પ્રત્યાહારને અંતરંગ યોગનો પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવે છે. ધારણા અને ધ્યાન, સમાધિ એ ત્રણેયનો સંયમ પણ કહી શકાય છે. બહિરંગ યોગથી શરીરના ઇન્દ્રિયો, મનને સમાયોજિત કરવામાં આવે છે, જ્યારે અંતરંગ યોગથી ચિત્તનું આંતરિક સમાયોજન સધાય છે. બહિરંગ યોગના અભ્યાસ દ્વારા સ્થૂળ શરીર પર નિયંત્રણ સ્થાપી શકાય છે, જ્યારે અંતરંગ યોગના અભ્યાસ દ્વારા સૂક્ષ્મ શરીર પર નિયંત્રણ સ્થાપી શકાય છે. ઘણી જગ્યાએ અંતરંગ યોગના અભ્યાસને રાજયોગ પણ કહેવામાં આવે છે. હવે આપણે અંતરંગ યોગમાંથી વિસ્તૃત અભ્યાસ કરીશું. એમાં પહેલો અંગ છે ધારણા. ધારણા એ અંતરંગ યોગનું પ્રથમ પગથિયું છે. વિદ્યાર્થી મિત્રો, મહર્ષિ પતંજલિ યોગશાસ્ત્રમાં દર્શાવ્યું છે કે દેશબંધ સ્વધારણા અર્થાત ચેતને એક દેશ તરીકે અથવા સીમામાં બાંધવાની ધારણા કહે છે. બહિરંગ યોગના પર્યાપ્ત અભ્યાસથી શુદ્ધ થયેલું ચિત્ત કોઈ એક સ્થાનમાં એકાગ્ર થાય તેને ધારણા કહેવાય છે. ધારણાનો સામાન્ય અર્થ એકાગ્રતા થાય છે. ચિત્તની એકાગ્રતા વધારવા માટેની જે સાધના છે તેને ધારણા કહી શકાય. ધારણાની મદદથી જ ચિત્તને એક જગ્યા પર સફળતાપૂર્વક કેન્દ્રિત કરી શકાય છે. એટલે કે ધારણા પંચઘટિકા અર્થાત કે 5 ઘડી ચિત્ત ધ્યેયમાં રહે તેને ધારણા કહે છે. અને બીજા શબ્દોમાં કહીએ તો શુદ્ધ ચિત્તને કોઈ પણ એક વસ્તુ કે ઈષ્ટદેવની મૂર્તિમાં મગ્ન અર્થાત એકાગ્ર કરી દેવું તેને ધારણા કહે છે. જીવનમાં એકાગ્રતાનું ઘણું મહત્વ. એકાગ્રતાની મદદથી પરિસ્થિતિ અને મન ઇન્દ્રિયોને કાબૂ રાખી શકાય છે. ધારણા આંતરિક અને બાહ્ય એમ બંને રીતે કરી શકાય છે. સૌપ્રથમ સાધકે બાહ્ય ધારણાનો અભ્યાસ કરવો જોઈએ અને પછી આંતરિક ધારણા કરવી જોઈએ. બાહ્ય ધારણામાં ખુલ્લી આંખ, રાત્રિ ત્રાટક દ્વારા એક સ્થાન પર દ્રષ્ટિને સ્થિર કરીને ચિત્તને કોઈ મૂર્તિ, મણિ, રત્ન, જ્યોતિ વગેરે ઉપર કેન્દ્રિત કરી શકાય છે. જ્યારે આંતરિક ધારણામાં બંધ આંખે સ્થૂળ વસ્તુઓ પર ચિત્તને એકાગ્ર કરી શકાય છે. એ જ રીતે સૂર્ય, તારા, ઈશ્વર વગેરેને આંખ ખુલ્લી રાખીને જોવાનો પ્રયત્ન પણ કરી શકાય છે. ધારણા સફળતા મેળવવા માટે નીચેની 3 વસ્તુઓ અનિવાર્ય છે કે ફરજિયાત છે. ધૈર્ય, એક ધૈર્ય, 2 ઉત્સાહ અને પવિત્રતા. ધારણાનું શું મહત્વ છે એ આપણે જાણીશું. વિદ્યાર્થી મિત્રો, ધારણા અંતરંગયોગની શરૂઆતથી થતી હોવાથી તેનું ઘણું મહત્વ છે. 1. સાધક યોગ્ય ધારણા જો યોગ્ય રીતે કરેલી હોય તો તે પ્રથમ ધ્યાન અને પછી સમાધિ પ્રાપ્ત કરી શકે છે. સ્થિર ધારણા એ ધ્યાન અને સમાધિનું પૂર્વ શરત વિભાગ છે. 2 નંબરે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, મનની એકાગ્રતા હોય તો જ વિદ્યાર્થીઓમાં રહેલી ચંચળતા દૂર થાય છે અને અભ્યાસમાં એકાગ્રતા ખૂબ જરૂરી છે. ધારણાની મનની ચંચળતા દૂર થઈ સ્થિરતા અને એકાગ્રતા આવે છે અને જે વિદ્યાર્થી અભ્યાસ અત્યંત ઉપયોગી થાય છે. 3 નંબર, નિયમિત ધારણા કરવાથી મનમાં સ્થિરતા આવે છે અને આત્મવિશ્વાસ વધે છે. ધારણાના 5 સ્વરૂપો છે. 1. બાહ્ય સ્વરૂપમાં વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, મૂર્તિ, ચિત્ર, ઓમ ને જ્યોતિ વગેરે. માનસિક વિષયો તો પૃથ્વીની શાખા, સમુદ્ર, આકાશ, ઈશ્વરની મૂર્તિ, માનસિક રીતે કલ્પના વગેરે બાહ્ય વિષયો છે. 3 નંબર, શરીરના બહારના અંગોનું અંગરૂપ વિષયો, નાસાગ્ર, ભ્રુકુટી વગેરે. 4 નંબર, શરીરના આંતરિક વિષયો, હૃદય, નાભી, ચક્ર વગેરે. 5 નંબર, ઇન્દ્રિયાતીત વિષયો કે નાદ, શ્રવણ, જ્યોતિ દર્શન વગેરે. ધારણા માટેની પદ્ધતિઓની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, ધારણાની પદ્ધતિઓ મહર્ષિ પતંજલિ યોગશાસ્ત્રમાં ઘણી સુંદર પદ્ધતિનું વર્ણન કર્યું છે. એમાં 1 નંબર છે મનને કોઈ વિશેષ વિચારોથી સતત જોડી રાખીએ. 2 નંબર, કોઈ વસ્તુ કે ઈષ્ટદેવનું સ્મરણ કરીએ. 3 નંબરમાં, નિંદ્રા દરમિયાન સ્વપ્ન પ્રાપ્ત થયેલા સંકેતનો આધાર લઈ લઈએ. 4 નંબરની વાત કરીએ તો કોઈ વિશેષ વ્યક્તિના સંપૂર્ણ અનાસક્ત છે કે તેની ઉપર મન એકાગ્ર કરીને કરીએ. સાધક
ધારણા કરનાર ધ્યેય જેના પર ધારણા કરવામાં આવે છે તે વિષયને ધારણા, એકાગ્રતાને પ્રક્રિયા અને આ ત્રણેયનું જોડાણ ધારણા છે. ધારણામાં આ ત્રણેયનું સ્વતંત્ર અસ્તિત્વ હોય છે. વિષય, ધ્યેય 3 પ્રકારના હોય છે. ષટકર્મ આવતા ત્રાટકને પણ ધારણા માટે ઉત્તમ સાધન માનવામાં આવ્યું છે. આધિ ભૌતિક, આધિ દૈવિક અને આધ્યાત્મિક આમ 3 અને ચોથા નંબર નિત્ય નિયમિત સમયે શ્રદ્ધાપૂર્વક ધારણા અભ્યાસ આવે તો ચિત્તની વૃત્તિનો નિરોધ થાય છે. ચિત્ત વૃત્તિનો નિરોધસ્ય એટલે કે તેથી નકારાત્મક વિચારો દૂર થાય છે અને નાડી શુદ્ધમાં પણ મદદરૂપ બને છે. બીજા નંબરની વાત કરીએ તો અંતરંગ યોગમાં ધ્યાનની વાત કરીએ તો મહર્ષિ પતંજલિએ ધ્યાનને 7મું અંગ ગણાવ્યું છે, જેને અંતરંગ યોગમાં સમાવેશ કરવામાં આવે છે. પરંતુ બહિરંગ અંગોમાં સતત અભ્યાસ પછી જ અંતરંગ યોગ કહેવા વધારે સરળતા રહી છે. ધારણા અને ધ્યાનનો વિષય એક જ છે, એટલે કે ચિત્ત અર્થાત મનની એકાગ્રતાનો છે. ધારણાની ચિત્તની એકાગ્રતા સતત જળવાતી નથી, પણ સતત અભ્યાસ દ્વારા ચિત્તને એકાગ્ર કરી શકાય છે, જેને ધ્યાને કહી શકાય છે. અર્થાત તત્ર પ્રત્યલ્યનામ ધ્યાનમ એટલે કે જે અવસ્થામાં કોઈ પ્રકારનો વિચાર વગર અને મનને સ્થિર રાખવું એ જ ધ્યાન, વૃત્તિઓને એકાગ્ર તે જ ધ્યાન. ધ્યાન સ્યાતમ ષષ્ટિ અર્થાત એટલે કે ચિત્ત ધ્યેયમાં 60 ઘડી સ્થિર થાય તેને કહેવાય છે. ધ્યાનના પ્રકાર જોઈએ તો વિદ્યાર્થી મિત્રો 2 છે. એક સગુણ ધ્યાન અને બીજું નિગુણ ધ્યાન. સગુણ ધ્યાનમાં જો વાત કરીએ તો જે ધ્યાનમાં વિશેષ ગણવાનું હોય અર્થાત શ્રી વિષ્ણુ, અગ્નિ, સૂર્ય પ્રતિમા અત્યાદી ધ્યાનનું સગુણ ધ્યાન કહેવામાં આવે છે. આ 3 ધ્યાનના પ્રકારોમાં એમાંથી પાદસ્થાન એક એટલે કે ઈશ્વરના ચરણોમાં સદગુરુના ચરણોમાં ધ્યાન ધરવું એને પાદસ્થ ધ્યાન કહેવામાં આવે છે. બીજા નંબરની વાત કરીએ તો રૂપસ્થ ધ્યાન, જે ખુલ્લી આંખે સૂર્ય, ચંદ્ર, દેવી દેવતાને સદગુરુના ધ્યાનમાં દઈ બંધ આંખે હૃદયને તેમના સ્વરૂપને જો તેને રૂપસ્થ ધ્યાન કહેવામાં આવે. ત્રીજા નંબરને નખાગ્ર ધ્યાન, કુંભ કરી બંને હાથની આંગળીઓ પરસ્પર ભેરવી બંને અંગૂઠા એકબીજાને સમાંતર રાખો અને હાથને ઊંચો કરીને અંગૂઠા નખ દ્રષ્ટિ સ્થિતિમાં રાખે તે રાખો અને કરતા બંને હાથ જે સ્થિતિમાં રાખીને લાવતા જાઓ છેવટે બંને હાથ ખોળામાં લાવી દો. ધ્યાન રહે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન આખરી દ્રષ્ટિ અંગૂઠાના નખના અગ્રભાગ પર રહેવી જોઈએ, જેને નખાગ્ર ધ્યાન કહેવામાં આવે છે. હવે ધ્યાનમાં બીજો ભાગ જોઈએ તો નિગુણ ધ્યાન. નિગુણ ધ્યાનમાં ત્રિગુણાત્મક બ્રહ્મ ભય હોય તો તેને નિગુણ ધ્યાન કહેવામાં આવે છે. તેના 4 પ્રકાર છે: નસાગ્ર, ભુકુટી, મધ્ય, મંત્રજાપ અને શ્વાસ પ્રશ્વાસ. પહેલાં નસાગ્ર ધ્યાનમાં વાત કરીએ તો વિદ્યાર્થીઓ આ ધ્યાન નાકના અગ્રભાગ ઉપર દ્રષ્ટિથી કરવામાં આવે છે. બીજા નંબરે વાત કરીએ તો ભુકુટી મધ્ય ધ્યાન, જે દ્રષ્ટિએ બંને બ્રહ્મોની વચ્ચે સ્થિર કરવામાં આવે છે. મંત્રજાપ એટલે કે મંત્રજાપ ધ્યાન નસાગ્ર ઉપર દ્રષ્ટિ રાખી યોગ્ય શ્વાસ પ્રશ્વાસની ક્રિયા સાથે મંત્રજાપનું વર્ણન કરે તેને મંત્રજાપ ધ્યાન કહેવામાં આવે છે. ડી શ્વાસ પ્રશ્વાસ ધ્યાન એટલે મનને શ્વાસ પ્રશ્વાસ પર સ્થિર કરી તેનું નિરીક્ષણ કરવાનું હોય છે. યોગમાં ધ્યાનનું સ્વરૂપ અને મહત્ત્વ. યોગનું બહિરંગ યોગ દ્વારા સાધકે ચિત્તને શુદ્ધિ મેળવી લીધી હોય ત્યારે અંતરંગ યોગમાં ધ્યાન શક્ય બને છે. ધ્યાનમાં પરિપક્વતા આવી જાય તો સમાધિની અવસ્થા પ્રાપ્ત કરવી સરળ બને છે. ધ્યાન દ્વારા સાધકે ચિત્તને નિર્વિચાર સ્થિતિ કરવાની હોય છે, જ્યારે ધ્યાતાનો લોપ થઈ ધ્યેય ધ્યાન કરવાનું છે અને ધ્યાન રહેદ ધ્યાન છે. ધ્યાનને કેન્દ્રમાં રાખીને થતી યોગ સાધના એ ધ્યાન યોગમાં નામે પણ ઓળખાય છે. ભગવદ્ ગીતા અધ્યાય નંબર 6માં ધ્યાન અભ્યાસ બેસવું કેવી રીતે બેસવું તેની સમજૂતી આપેલ છે. ચિત્તને સ્થિર કઈ રીતે કરવું, ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયમાંથી મુક્ત કરી યોગી એકાંતમાં રહી સતત આત્માને પરમાત્મા સાથે જોડવાનો પ્રયત્ન કરે છે. પવિત્ર સ્થાનમાં બેસીને મન શાંત કરીને શુદ્ધ હવાને અવરજવર કરવાની હોય છે. આસન પથારી સ્થિત બેસીને રહેવાની મનને સ્થિર કરી આત્મશુદ્ધિ માટે ધ્યાન ધરવાનું હોય છે. સતત ધ્યાન કરી શકાતું નથી, પરંતુ સહજ રીતે થાય છે. એના વાત કરીએ તો મિત્રો ફાયદા. ઓમકારનું ઉચ્ચારણ કરવાથી મંત્રજાપ શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા સક્ષમ બને છે. લોહીનું પરિભ્રમણ, પાચન કાર્યક્ષમતાની સુધારો થાય છે. નકારાત્મક વિચારો દૂર થાય છે અને નિયમિત માનસિક સ્વાસ્થ્ય દૂર ધ્યાન પ્રશ્વાસ શ્વસનની પ્રક્રિયા સરળ બને છે. અસ્થમા, વાઈ આવવી, ભૂલકણા જેવા રોગોમાં આ મહત્ત્વનું છે. મનમાં આક્રમણ, પ્રસન્નતા દૂર, મુખ પર સ્મિત, સ્વભાવની સૌમ્યતા ધ્યાનથી પ્રાપ્ત થાય છે. શારીરિક રીતે સ્વસ્થતા પ્રાપ્ત થાય છે તથા નવા રોગોને આવતા રોકે છે. યાદશક્તિ તથા એકાગ્રતા વધે છે. મન પર નિયંત્રણ આવે છે. અભ્યાસી નીડર તથા દૃઢ મનોબળો બને છે. સાધક આધ્યાત્મિક માર્ગમાં ખૂબ જ આગળ વધે છે અને ઈશ્વર પ્રાપ્તિ માટેના ઊભા રહે છે. આમ ધ્યાનથી ખૂબ સુખ, શાંતિ અને સંતોષ પ્રાપ્ત થતો જાણી તથા માણી શકાય, જીવનમાં જાણી તથા માની શકાય છે. હવે વાત કરશું વિદ્યાર્થીઓ તો સમાધિની. સમાધિ મહર્ષિ પતંજલિ અષ્ટાંગ યોગમાં 8મું અંગ જેને સમાધિ કહેવામાં આવ્યું છે અને અંતરંગ યોગનું 3જા નંબરનું અંગ છે. ધારણા, ધ્યાન અને સમાધિ વિષય એક જ છે, પણ તેમાં વિશેષ કરતા પાત્ર વધતી જવી હોય છે. જ્યારે ધ્યાન કરનાર અને ધ્યાન પ્રક્રિયા બંને તેમાં વિલીન થઈ જાય ત્યારે સમાધિ સિદ્ધ થાય છે. સમાધિ ફક્ત દેહની અનુભૂતિ થાય છે, અર્થાત સતત ધ્યાન કરવાથી તેમાં પારંપરા આવે ત્યારે તેને પરિણામ રૂપે સમાધિ પ્રગટે છે, અર્થાત આપોઆપ સમાધિમાં સરી જવાય
સમાધિની વ્યાખ્યાઓ મહર્ષિ પતંજલિ અનુસાર તદેવાથમાત્ર નિભાષમ સ્વરૂપ શૂન્ય વિમમ સમાધિ, અર્થાત કે ધ્યાન જ ધ્યેય માત્ર રૂપે પ્રકાશ પામનારું અને પોતાના સ્વરૂપથી રહિત જેવું થાય તેને સમાધિ કહે છે. એટલે કે ધ્યાન એક ધ્યેયરૂપ બની જાય અને ધ્યાન કરતાં રહિત થઈ જાય એટલે સમાધિ. ધ્યાનની શ્રેષ્ઠ અને પરિપક્વ અવસ્થા એટલે સમાધિ. મહર્ષિ જ્ઞાનવર્ત પ્રમાણે જીવાત્મા અને પરમાત્માની એક્યતાનું નામ જ સમાધિ છે. ધ્યાનમાં જ્યારે ફક્ત ધ્યેયને જ અનુભવ થાય અને પોતાના સ્વરૂપને ભાન શૂન્ય જેવું થાય તે અવસ્થાને સમાધિ કહેવામાં આવે છે. સમાધિ એટલે ચિત્તની વૃત્તિઓને સંપૂર્ણ નિરોધ કરવામાં. અર્થયોગનો પ્રતિકાર જણાવે છે કે જેમ પાણીમાં ઓગળી ગયેલું મીઠું પાણીમાં હોવા છતાં પણ પાણી સાથે એકરૂપ થઈ જાય છે, જવાથી મીઠાના રૂપમાં દેખાતું નથી પરંતુ ફક્ત પાણી જ દેખાય છે, તેમ સમાધિની અવસ્થામાં ધ્યાતા અને ધ્યાન ધ્યેયની સાથે એકરૂપ થઈ જવાથી એ સમાધિ ધ્યેયની ઉપસ્થિતિમાં હોય છે ત્યારે તે સમાધિ કહેવાતી હોય છે. આમ સમાધિમાં વૃત્તિઓને નિરોધ પામેલું ચિત્ત મન એ ક્ષમતાવશ ધારણ કરે છે, અર્થાત મન ચિત્તનું સ્થિર રહેતું નથી. બીજા શબ્દોમાં કહીએ તો સમાધિ અવસ્થામાં મન અમન બની જાય છે. વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, ધ્યેય માત્ર જેમાં સ્ફુરણ હોય તેને સમાધિ કહેવાય છે. સ્કંદ પુરાણમાં દિનધ્રાત્રેયમ સમાધિરેહમ ભણન્તે, અર્થાત 12 દિવસની ચિત્તની સ્થિરતા થાય તેને સમાધિ કહેવામાં આવે. સમાધિના પ્રકાર છે. સમાધિના 3 પ્રકાર છે. સબીજ સમાધિ કે જે સંપ્રાય સમાધિ કે સવિકલ્પ સમાધિ કહેવાય છે. બીજા નંબરે નિર્બીજ સમાધિ કે જે અસંપ્રાયિક સમાધિ કે નિર્વિકલ્પ સમાધિ. ત્રીજા નંબરે ધર્મમેઘ સમાધિ. એક સબીજ સમાધિ કે સંપ્રાયિક સમાધિ, જેને આ સમાધિ ધ્યેય વિશેની ઉપસ્થિત હોય છે, જેમાં સાધક મનથી પર પ્રજ્ઞા ભૂમિકાઓ ભજવે છે, તેથી તેને સંપ્રજ્ઞાત સમાધિ કહેવામાં આવે છે. નિર્બીજ સમાધિ જે અસંપ્રજ્ઞાત સમાધિ ધ્યેયની ઉપસ્થિતિની સંપત્તિવાળી સબીજ સમાધિના સતત અભ્યાસથી જ્યારે સાધકની ધ્યેય વસ્તુની સંવલન પણ સુધી જાય છે, તેને ફક્ત પોતાના શુદ્ધ સ્વરૂપને અનુભવ થાય છે અને અસંપ્રજ્ઞાત સમાધિ પણ નિર્બીજ સમાધિ થાય છે. નિર્બીજ સમાધિના ધ્યેયને ચિત્ત બીજા પણ નાશ પામે છે અને સાધક જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ જાય છે. ધર્મમેધ સમાધિની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, ધર્મમેધ સમાધિ સબીજ અને નિર્બીજ સમાધિના સતત અભ્યાસથી સાધકને મનમાં જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ જ્ઞાન પ્રત્યે વિરક્ત રહેનારને સર્વદા વિવેક બુદ્ધિ જાગ્રત થાય છે અને વિવેક બુદ્ધિ જ્ઞાનના સામર્થ્ય સાધકને ધર્મમેધ સમાધિ પ્રાપ્ત કહેવાય છે. ધર્મમેઘ સમાધિ પ્રાપ્ત થતાં સાધક પંચકેલ વિદ્યા અને અસ્મિતા, રાગ, દ્વેષ અને અજીવ પ્રબળ નાશ પામે છે, તેમજ કર્મ સબીજ નાશ પામે છે. ધર્મમેઘ સમાધિ પ્રાપ્ત થતાં જ કલ્પેલેશ કર્મની નિવૃત્તિ થાય છે અને એટલે જ કહ્યું છે કે યોગાસન સાધનાનું પરમ લક્ષ્ય ચિત્ત વૃત્તિને નિરોધ. યોગ ચિત્ત વૃત્તિને નિરોધ. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરો, સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે.